વિજય અને અજય બે ભાઈઓ એક જ ઘરમાં એક જ ગરીબીમાં જન્મેલા, પણ ભાગ્યની રેખાઓ સાવ અલગ. વિજય મોટો કદાવર, મજબૂત બાંધાનો અને મહેનતુ, પણ કિતાબી જ્ઞાનમાં તેનો જીવ નહોતો. અજય નાનો, પાતળો, નાજુક અને શાંત સ્વભાવનો, પણ તેના મનમાં જ્ઞાનની અનંત તરસ હતી. તેમના પિતા રામજીભાઈ એક નાના ખેડૂત, જેમના ખેતરમાં ભાગ્યે જ 2 મહિના ચાલે એટલું અનાજ પાકતું. માતા ગૌરીબેન પડોશના શ્રીમંત ઘરોમાં વાસણ ઘસીને ઘરનું ગાડું ગબડાવતા. વિજય કાયમ અજયના ઉજળા ભવિષ્યના સપના જોતો. જ્યારે અજય વાંચતો ત્યારે વિજય ચૂપચાપ તેની બાજુમાં બેસીને તેની સામે જોયા કરતો. તેને લાગતું કે આ નાનકડો ભાઈ માત્ર તેમનું જ નહીં, પણ આખા ગામનું ભાગ્ય બદલી શકે છે. અજયનું એક જ સપનું હતું, ડૉક્ટર બનવાનું. વિજયભાઈ, જ્યારે હું ડૉક્ટર બનીશ ને, ત્યારે આપણી ઝૂંપડી નહીં હોય, મોટું પાક્કું મકાન હશે, મા પાસે કામ નહીં કરાવું અને પિતાજીને ખેતીમાં ટ્રેક્ટર લઈ આપીશ, અજય ઉત્સાહથી કહેતો. વિજય હસીને કહેતો, પેલા સારી રીતે ભણી લે મારા ડૉક્ટર સાહેબ. સમય વીતતો ગયો. અજયે 10મા ધોરણમાં શાળામાં ટોપ કર્યું અને 12મા ધોરણમાં મેડિકલ પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવી. આ તેમના જીવનનો સૌથી મોટો અને ખુશીનો દિવસ હતો. પણ આ ખુશી સાથે એક કડવી વાસ્તવિકતા પણ આવી. શહેરની મેડિકલ કોલેજની ફી, હોસ્ટેલનો ખર્ચ અને પુસ્તકોનો ખર્ચ રામજીભાઈની વર્ષોની બચત કરતાં પણ અનેક ગણો વધારે હતો. પિતાજી નિરાશ થઈને વિજય પાસે આવ્યા. તેમની આંખોમાં આંસુ હતા. વિજય, મને માફ કરજે બેટા, તારા ભાઈનું સપનું આપણે પૂરું નહીં કરી શકીએ. આપણા નસીબમાં આટલો મોટો ભાર ઉઠાવવો લખાયો નથી. અજય ત્યાં જ બેસી ગયો. તેનો આખો દેહ ઠંડો પડી ગયો. તેના સપનાનો મહેલ તૂટી પડ્યો. ત્યારે વિજય આગળ આવ્યો. તેણે પિતાજીના ખભા પર હાથ મૂક્યો. તેના અવાજમાં અણધારી મક્કમતા હતી. પિતાજી, અજય ડૉક્ટર બનશે. હું છું ને, હું બધું સંભાળી લઈશ. માતા ગૌરીબેને આતુરતાથી પૂછ્યું, પણ કેવી રીતે વિજય? વિજય ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું શહેર જઈશ. અહીં ખેતીમાં શું મળે છે? હું ત્યાં કારખાનામાં મજૂરી કરીશ. ભલે ભણ્યો નથી, પણ મારો દેહ તો મજબૂત છે. હું રાત દિવસ કામ કરીશ. અજયનું સપનું મારું સપનું છે. હું એને તૂટવા નહીં દઉં. તેણે પોતાની જાતને શિક્ષિત કરવાનો અને સારું ભવિષ્ય બનાવવાનો પોતાનો હક પોતાના નાના ભાઈના ચરણોમાં મૂકી દીધો. અજયે વિરોધ કર્યો, રડ્યો કે વિજયભાઈ, હું આવું બલિદાન નહીં લઉં. આપણે બંને સાથે રહીને કંઈક બીજું કરીશું. વિજય તેને પ્રેમથી સમજાવ્યો કે તારું ભણવું એ જ આપણી જીત છે અજય. તારું સપનું જીવતું રહેશે તો જ મારું જીવન સાર્થક થશે. તું પાછું વળીને ન જોતો, બસ ભણજે. વિજયે બીજા જ દિવસે ગામ છોડ્યું. એ દિવસે આકાશ પણ જાણે રડતું હતું. તેના હાથમાં એક નાનકડી પોટલી હતી, જેમાં માત્ર 2 સૂકા રોટલા હતા અને હૃદયમાં અજયનું સપનું. શહેરની ઔદ્યોગિક વસાહતમાં વિજયનું જીવન શરૂ થયું. તેણે એક લોખંડની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફેક્ટરીની ભટ્ટીઓની ગરમી તેના શરીરને બાળતી, ભારે મશીનોના અવાજ તેના કાન ફાડી નાખતા, પણ તેના મનમાં હંમેશા અજયની કોલેજની ફીની તારીખ યાદ રહેતી. તે સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી કામ કરતો. ઘણીવાર ઓવરટાઈમ પણ કરતો, જેથી અજયને પૂરતા પૈસા મોકલી શકે. વિજય ક્યારેય પોતાની તકલીફ વિશે અજયને જણાવ્યું નહીં. જ્યારે અજય પત્ર લખતો, ત્યારે વિજય જૂઠું બોલતો કે તે એક સારી કંપનીમાં સારો મુનીમ બની ગયો છે. તે હંમેશા પોતાના માટે સૌથી સસ્તા અને ફાટેલા કપડાં ખરીદતો અને પોતાના આહારમાં માત્ર સૂકી રોટલી કે ભાત રાખતો. ઘણીવાર તેના શરીર પર ઘા પડતા, લોહી નીકળતું, પણ તે તેને સાફ કરીને ફરી કામ પર લાગી જતો. તેનું શરીર ધીમે ધીમે મજબૂત બનવાને બદલે થાક અને દર્દનું ઘર બની ગયું. તેની યુવાની ગંદકી, થાક અને ફેક્ટરીના ધુમાડામાં ખોવાઈ ગઈ. મેડિકલના 5 વર્ષ વીતી ગયા. અજય હવે તેના સપનાને પૂરું કરવાની નજીક હતો. તેણે પોતાના ભાઈની ખુશી માટે એક પાર્ટી રાખી. તેણે વિજયને ખાસ બોલાવ્યો, પણ અજયને ખબર નહોતી કે વિજયની હાલત શું છે. જ્યારે વિજય ગંદા અને ફાટેલા કપડામાં થાકેલા ચહેરા સાથે કોલેજ કેમ્પસમાં પહોંચ્યો, ત્યારે અજય તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો. આ તે વિજય નહોતો જેના વિશે તેને પત્રોમાં લખવામાં આવતું હતું. તેના હાથ પર, ખાસ કરીને કોણીઓ પર, લોખંડની ગરમીથી થયેલા કાયમી ઘાના નિશાન હતા. અજય દોડીને તેના ભાઈ પાસે ગયો અને તેને વળગી પડ્યો. એક ક્ષણે અજયની સફળતાની ખુશી ગાયબ થઈ ગઈ અને તેના ભાઈના બલિદાનનું દર્દ તેના ગળામાં ડૂમો બનીને ભરાઈ ગયું. વિજયભાઈ, તમે મારા માટે આટલું બધું સહન કર્યું? કેમ? મને કેમ ન કહ્યું? અજય રડી પડ્યો. તેના ડૉક્ટર બનવાના સપનાની પાછળ તેના ભાઈની યાતનાનો પહાડ છુપાયેલો હતો.
વિજય પોતાના થાકેલા હાથે અજયની પીઠ થપથપાવી. તેના મોં ઉપર એક સંતોષભર્યું સ્મિત હતું. ચૂપ થઈ જાવ અજય, તું મારો હીરો છે. તું ડૉક્ટર બની ગયો, તારી સફળતા મારી સૌથી મોટી મજૂરી છે. મને કોઈ દુઃખ નથી. પણ તમારું ભણતર, તમારા સપના? અજયે ગ્લાનીથી પૂછ્યું. વિજયની આંખોમાં દૂર ક્ષિતિજ પર જોતો હોય તેમ એક ભાવ આવ્યો. મારું સપનું અધૂરું નથી અજય, તું જ મારું જીવતું સપનું છે. જે હાથ ગંદી મજૂરી કરતા હતા તે જ હાથ હવે હજારો દર્દીઓને નવું જીવન આપશે. બસ એ જ મારું સૌથી મોટું પુરસ્કાર છે. એ દિવસે અજયે માત્ર ડૉક્ટરની ડિગ્રી જ નહીં પણ બલિદાનનો સાચો અર્થ પણ મેળવ્યો. તેણે તે જ ક્ષણે નિર્ણય લીધો કે તે તેની પહેલી કમાણીનો ઉપયોગ વિજય માટે નહીં પણ ગામમાં એક નાનું દવાખાનું ખોલવા માટે કરશે, જ્યાં ગરીબોનો મફતમાં ઈલાજ થાય. અને એ દવાખાનાના દરવાજા પર વિજયનું નામ મોટા અક્ષરે લખવામાં આવ્યું. વિજય ભલે કારખાનામાં મજૂર રહ્યો, પણ અજયની નજરમાં તે હંમેશા સૌથી મહાન અને સૌથી શિક્ષિત વ્યક્તિ રહ્યો, જેણે પોતાના ભાઈના સપનાને પૂરું કરવા માટે પોતાના સપનાની આહુતિ આપી દીધી હતી. વિજયના બલિદાને અજયને માત્ર ડૉક્ટર જ નહીં પણ એક સારો માણસ પણ બનાવ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.